આ વિક્રમ સારાભાઈનું ગુજરાત છે. આ એ ગુજરાત છે જે ઈરમા, આઈઆઈએમ, આઈઆઈટી, સેપ્ટ, એનઆઈડી, ઇસરો, પીઆરએલ એવા ફેબ્યુલસ કેમ્પસીસ એક સમયે ગુજરાતમાં નિર્માણ પામ્યા. આની તુલનામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનેલી ઠાઠિયા જેવી તમે સરકારી સ્કૂલો, ક્લિયર એજન્ડા છે સરકારી શિક્ષણને ખતમ કરવું. એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ, મંત્રીઓ એમની પ્રાઇવેટ સ્કૂલ અને કોલેજ ચાલતી હોય ત્યારે સરકારનું આયોજન જ હોય કે સરકારી શિક્ષણને ડૂબાડવું. સરકાર જ્યારે સરકારી શિક્ષણને ડૂબાડવા માંગતી હોય તો સ્વાભાવિક છે શિક્ષકોની ભરતી કરે નહીં. એટલે આ ગુજરાતની 6.5 કરોડ જનતાની સામે ભારતીય જનતા પાર્ટીએ માંડેલો મોરચો છે. આ ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણના ક્ષેત્રમાં થયેલું એક ષડયંત્ર છે, આ એક સાજિશ છે. લગભગ ગુજરાતમાં 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે. એ આંકડો 60-70 હજાર પણ હોઈ શકે, લાખ પણ હોઈ શકે. પણ જ્યારે 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની એક્ઝામ પાસ કરી છે, સામે તમારા 60,000 લાખ શિક્ષકોની જરૂર છે, તો ઘડીના છઠ્ઠા ભાગમાં લઈને પાર મૂકો ને. શેના માટે આ લોકોને તમે હેરાન પરેશાન કરી રહ્યા છો? 15 વર્ષથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ કરો તો આવું બોલતા મને 20 વર્ષ થયા ગુજરાતમાં. ક્યારે ગુજરાતની ભાજપ સરકાર સુધરશે? આજે કુબેરભાઈ અને મુખ્યમંત્રીની વિરુદ્ધમાં, માનનીય મુખ્યમંત્રીની વિરુદ્ધમાં આ બધી બહેનોએ જુઠ્ઠા છે, આવું કેમ બોલવું પડે? શિક્ષક દિવસનું સેલિબ્રેશન કેવું હોવું જોઈએ? શિક્ષક દિવસનું ગુજરાતમાં સેલિબ્રેશન એવું હોવું જોઈએ કે આપણે છાતી ખોલીને કહીએ કે બિહાર ને યુપી ને કેરળ ને કર્ણાટકની તુલનામાં અમારા જો શિક્ષકો 50,000 શિક્ષકોની જરૂરતની સામે અમે 1.5 લાખની ભરતી કરી. બીજા રાજ્યમાં આટલો પગાર મળે છે, અમે આટલો પગાર આપીએ છીએ. અમારે એજ્યુકેશનની તમે ક્વોલિટી જુઓ. એના બદલે આ 60,000 જે લોકો શિક્ષકોએ પરીક્ષા પાસ કરી એમાંથી કે 10,000 લઈશું, એ 10,000ની ભરતી પણ પૂરી કરતા નથી. અને ગઈકાલે જ્યારે એમણે લિસ્ટ મીટિંગ બહાર પાડ્યું, આ લોકોની આંખમાં ધૂળ ઝોંકવાની બાબત છે. એટલે શિક્ષક દિવસ નિમિત્તે અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે 8 તારીખે વિધાનસભા સત્રના ઘેરાવમાં બધા જ લોકો મોટી સંખ્યામાં જોડાશે. ગૃહમાં પણ અમે લડવાની કોશિશ કરીશું, આ મુદ્દો ઉપાડવાની કોશિશ કરીશું, રોડ ઉપર પણ લડીશું. પણ સમગ્ર ગુજરાતની જનતાને આપના માધ્યમથી વિનંતી કરું છું કે પ્લીઝ આ શિક્ષકોના જીવનનો નહીં, તમારા દીકરા દીકરીઓના ભવિષ્યનો સવાલ છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો તમારો દીકરો કે દીકરી ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ થયા બાદ પણ નોકરી ભેગું નહીં થાય.